નમસ્કાર દર્શક મિત્રો, હું છું પટના અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ઇથેનોલ મિશ્રણ પેટ્રોલના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે આપ દ્વારા ઇથેનોલ મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમ યોજવાનો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એસએમસી હોલ ખાતે ઇથેનોલ મુદ્દે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે તેવી માહિતી આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આપી છે. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર લોકોને જબરદસ્તીથી ઇથેનોલ મિશ્રણ એટલે કે ભેળસેળવાળું પેટ્રોલ આપવા માટે મજબૂર કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ ઇથેનોલના કારણે વાહનોનું માઇલેજ ઘટે છે, વારંવાર સર્વિસ કરાવવાની જરૂર પડે છે અને કેટલાક વાહનોમાં સમસ્યાઓ પણ સર્જાય છે. તેમણે વધુમાં કહ્યું કે લોકોની મહેનતની કમાણી હવે પાણીમાં નહીં પરંતુ ઇથેનોલમાં જઈ રહી છે. સરકારને ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ અને શુદ્ધ પેટ્રોલ એમ બંને વિકલ્પો લોકો સમક્ષ ઉપલબ્ધ કરવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે. આ સાથે 9 ઓગસ્ટના રોજ યોજનારા ટાઉન હોલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેમજ લાઈવ કાર્યક્રમમાં પણ જોડાય તેવી અપીલ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આપણે મહેનત કરી પરસેવો પાડી અને જીવનમાં માંડ એક વખત સારી 2 વ્હીલર કે 4 વ્હીલર લઈએ તો એ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં ભાજપની સરકાર જબરજસ્તીથી ગુંડાગીરી કરી અને ઇથેનોલ મિશ્રિત એટલે કે ભેળસેળવાળું E20 પેટ્રોલ અંદર ગાડીમાં નાખવા માટે આપણને મજબૂર કરે છે. આ ઇથેનોલની ભેળસેળવાળું પેટ્રોલ નખાવાથી ગાડીની એવરેજ ઘટી જાય છે, એટલે કે માઇલેજ ઘટે છે, વારંવાર ગાડીને સર્વિસ કરાવવી પડે છે, ખર્ચો વધે છે, વારે વારે બંધ થઈ જાય છે અને સરવાળે આપણી મહેનત પરસેવાની કમાણી પાણીમાં નહીં ઇથેનોલમાં જાય છે. આ ઇથેનોલની સામે જનજાગૃતિ ફેલાવવા અને સરકાર 2 વિકલ્પ આપે કે જે લોકોએ ઇથેનોલવાળું પેટ્રોલ નખાવવું હોય એ ઇથેનોલ નખાવી શકે અને જેણે પ્યોર નખાવવું હોય પ્યોર નખાવી શકે. તો ઇથેનોલ બાબતે જનજાગૃતિ ફેલાવવા અરવિંદ કેજરીવાલજી દેશભરની અંદર પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર જાગે અને લોકોની મહેનત પરસેવાની ગાડીઓમાં અખતરા કરવાનું બંધ કરે. આવતીકાલે 9 ઓગસ્ટ 2026ના દિવસે સુરત ખાતે એસએમસી કોમ્યુનિટી હોલમાં પણ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની બાબતે જનજાગૃતિ કરવા એક કાર્યક્રમનું આયોજન છે. એમાં હું પણ આવવાનો છું. આપ સૌ આવો અને જે રૂબરૂ ન આવી શકે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.